16મી સદીમાં ભારતીય ઉપખંડના નકશા પર નજર કરીએ તો એક જ રંગ ઝડપથી ફેલાતો દેખાય છે. સમ્રાટ અકબરના નેતૃત્વમાં મુઘલ સામ્રાજ્ય આસપાસના તમામ પ્રદેશોને ગળી રહ્યું હતું. અકબરે એક અત્યંત પ્રભાવશાળી રાજપૂત નીતિ બનાવી હતી. જે રાજાઓ સામેથી શરણાગતિ સ્વીકારે તેમને અપાર સંપત્તિ અને દરબારમાં ઊંચો દરજ્જો આપવામાં આવતો. જો કોઈ ઇનકાર કરે તો તેમનો સામનો આ દ્રશ્ય સાથે થતો. આ ચિત્ર પહાડો પર ખેંચાઈ રહેલી મુઘલ તોપો દર્શાવે છે. આ તોપો એટલી વિશાળ અને શક્તિશાળી હતી કે તે કોઈપણ પરંપરાગત પથ્થરના કિલ્લાને આસાનીથી ધ્વસ્ત કરી શકતી. શરણાગતિ સ્વીકારવામાં ફાયદો હતો અને વિરોધ કરવામાં નિશ્ચિત વિનાશ. આ ગણિત એટલું સ્પષ્ટ હતું કે અકબરનું આ આખું માળખું વિરોધને સંપૂર્ણપણે ગેરવાજબી અને અશક્ય બનાવી દેતું હતું. આ આખા સમીકરણમાં એક જ અપવાદ હતો: મેવાડ. અને આ છે મહારાણા પ્રતાપ, તે રાજા જેમણે શરણાગતિના સંધિપત્ર પર હસ્તાક્ષર કરવાની સીધી ના પાડી દીધી. આ ચાર્ટ દર્શાવે છે કે આ નિર્ણય કેટલો જોખમી હતો. મુઘલ સામ્રાજ્યના વિશાળ સૈન્ય, ખજાના અને જમીનની સરખામણીમાં મેવાડના આંકડા સાવ નહીવત હતા. પ્રતાપ ચારે બાજુથી ઘેરાયેલા અને આર્થિક રીતે પણ પાછળ હતા. જો પ્રતાપ આ વિશાળ મુઘલ સેના સામે ખુલ્લા મેદાનમાં સીધું યુદ્ધ કરે તો મેવાડનો નાશ નક્કી હતો. સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ગણિતની દૃષ્ટિએ હાર નિશ્ચિત હોય ત્યારે દુનિયાની સૌથી શક્તિશાળી સેના સામે ટકી રહેવા માટે કઈ રણનીતિ અપનાવી શકાય? હલ્દી ઘાટીનું યુદ્ધ આ ભૂગોળનો ઉપયોગ કરીને ગોઠવાયેલી એક સચોટ જાળ હતી. આ ઊંચા સીધા ખડકો અને સાંકડા રસ્તાઓ જુઓ. અરવલ્લીના સાંકડા રસ્તાએ મુઘલ સેનાની વિશાળ સંખ્યા અને તોપોને શૂન્ય કરી દીધી. આ નકશામાં જુઓ કેવી રીતે હજારો સૈનિકો એક સાંકડી જગ્યામાં ફસાઈ ગયા. ભીડને કારણે પાછળના સૈનિકો લડી ન શક્યા અને તોપો સંપૂર્ણ નકામી સાબિત થઈ. પ્રતાપનો ઉદ્દેશ્ય બચી જવાનો, મુઘલોની ગતિ ધીમી પાડવાનો અને પોતાની સેનાને ભવિષ્યના યુદ્ધો માટે સુરક્ષિત રાખવાનો હતો, જેમાં તેઓ સંપૂર્ણ સફળ રહ્યા. રાજપૂતોની પરંપરાગત યુદ્ધ પદ્ધતિ કુંભલગઢ જેવા વિશાળ કિલ્લાઓ પર આધારિત હતી. પરંતુ પ્રતાપ જાણતા હતા કે મુઘલ તોપો સામે આ એક મોટી નબળાઈ છે. તેથી તેમણે સ્કોચ્ડ અર્થ એટલે કે બળી ગયેલી જમીનની નીતિ અપનાવી. મેવાડના લોકોએ જાતે જ પોતાના ખેતરો સળગાવી દીધા અને શહેરો ખાલી કરી દીધા. આ એક અત્યંત કડક લોજિસ્ટિકલ ચાલ હતી. જ્યારે મુઘલ સેના આ પ્રદેશમાં આવી ત્યારે તેમના ધીમા અને ભારે સપ્લાય વાહનો માટે કોઈ અનાજ કે આશરો બચ્યો ન હતો. સેના ભૂખે મરવા લાગી અને પ્રતાપે પોતાનું આખું સૈન્ય મથક અરવલ્લી પર્વતોના આ ઊંડા અભેદ્ય જંગલોમાં ખસેડી લીધું. પોતાના જ કિલ્લાઓ અને શહેરોનો ત્યાગ કરીને પ્રતાપે પોતાની સૌથી મોટી નબળાઈને હથિયારમાં ફેરવી દીધી. હવે તેઓ એવા દુશ્મન બની ગયા હતા જેને શોધી કે નિશાન બનાવી શકાય નહીં. પર્વતોની અંદર પ્રતાપે છાપામાર યુદ્ધ પદ્ધતિ શરૂ કરી. આ પદ્ધતિ સ્થાનિક ભીલ જનજાતિ સાથેના તેમના ગઠબંધન વિના અશક્ય હતી. ભીલ યોદ્ધાઓ આ જંગલોની અઘરી ભૂગોળથી સારી રીતે વાકેફ હતા અને ગીચ ઝાડીઓમાં સહેલાઈથી હલનચલન કરી શકતા હતા. આ ચાર્ટ તેમની કાર્યપદ્ધતિ સમજાવે છે. અલાયદી મુઘલ ચોકીઓ અને રેશન લઈને આવતા કાફલાઓ પર અચાનક હુમલો કરવો અને મુઘલ સેના પ્રતિક્રિયા આપે તે પહેલાં પાછા જંગલમાં ગાયબ થઈ જવું. આ ચક્ર સતત ચાલતું રહ્યું. પ્રતાપનું લક્ષ્ય મુઘલ સેનાને આર્થિક અને માનસિક રીતે સતત થકવી નાખવાનું અને ધીમે ધીમે તેમનો ખજાનો ખાલી કરવાનું હતું. દાયકાઓ સુધી ચાલતી આ થકવી નાખનારી રણનીતિની અસર અંતે દેખાવા લાગી. વિશાળ મુઘલ સેના આ સતત થતા નાના હુમલાઓ અને સાધનોની અછતથી તૂટવા લાગી. આ નકશો દર્શાવે છે કે પરિણામ શું આવ્યું. ધીમે ધીમે મેવાડની સરહદો પર્વતોમાંથી બહાર આવીને ફરીથી વિસ્તરવા લાગી. મુઘલ સેનાએ પીછેહટ કરવી પડી અને પ્રતાપે પોતાના જીવનના અંત સુધીમાં મેવાડનો મોટા ભાગનો વિસ્તાર પાછો મેળવી લીધો. પ્રતાપે આટલો મોટો પ્રદેશ પાછો મેળવ્યો અને તેમ છતાં તેમણે સમ્રાટ અકબર સાથે ક્યારેય કોઈ સંધિ કરી નહીં કે માથું નમાવ્યું નહીં. મહારાણા પ્રતાપે ભારતમાં ભૂગોળ અને ધીરજ પર આધારિત અસમપ્રમાણ યુદ્ધની એક સચોટ પદ્ધતિ ઊભી કરી. તેમણે સાબિત કર્યું કે કોઈપણ રાજ્યની ઓળખ તેના પથ્થરના કિલ્લાઓ કે રાજધાનીથી નથી હોતી. રાજ્ય ખરા અર્થમાં તેના લોકોની અડગ ઈચ્છાશક્તિ અને પોતાની ભૂગોળ પરના સંપૂર્ણ નિયંત્રણમાં વસે છે.